આપણી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે આ વિડીયોમાં આપણે ચૈત્ર માસની અમાવસ્યા વિશેની મહત્તા, તેની કથા, ઉપાય અને આજના દિવસે શું કરવું અને શું ન કરવું તે વિશે જાણવાનું છે। ચૈત્ર માસની અમાવસ્યાને વર્ષમાં ખૂબ જ મહત્વની અમાવસ્યા માનવામાં આવે છે। ભાદ્રપદ માસની અમાવસ્યા પછી આવતી આ અમાવસ્યા વિશેષ શુભ ગણાય છે। તેથી આજે પિતૃ કાર્ય, દાન, સ્નાન અને પૂજા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે। તીર્થસ્થળે જઈને સ્નાન કરવું, પીપળાના વૃક્ષની પૂજા કરવી અને જરૂરિયાતમંદોને દાન આપવું, આવા કર્મોનું ખાસ મહત્વ છે। અમાવસ્યા સામાન્ય રીતે માતા મહાલક્ષ્મી અને ભગવાન મહાદેવને સમર્પિત માનવામાં આવે છે। તેમજ આ તિથિ પર પિતૃ દેવતાઓનું સ્મરણ અને તેમના નિમિત્તે તર્પણ, દાન અને પુણ્યકર્મ કરવાનો શાસ્ત્રોમાં મહિમા જણાવવામાં આવ્યો છે। આજે જે કંઈ શુભ અને ધાર્મિક કાર્ય કરવામાં આવે તેનું ફળ વિશેષ રીતે પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે। દિવસે ગાયને ભોજન કરાવવાથી ધન, સમૃદ્ધિ અને સુખની વૃદ્ધિ થાય છે। કૂતરાને અન્ન આપવાથી સુરક્ષા અને રક્ષણનો આશીર્વાદ મળે છે। કાગડાને ખોરાક આપવાથી પિતૃદોષ નિવારણમાં મદદ મળે છે। કીડિયારું પૂરવાથી શાંતિ, સુખ અને સમૃદ્ધિ મળે છે। જો હાથીને ભોજન કરાવવાનું સૌભાગ્ય મળે તો તે દુઃખ અને પાપોથી મુક્તિ આપનારું માનવામાં આવે છે। વાંદરાને ભોજન આપવાથી શત્રુઓ અને અચાનક આવતી મુશ્કેલીઓથી બચાવ મળે છે। પક્ષીઓને દાણા પાણી આપવાથી બુદ્ધિ અને ધનપ્રાપ્તિનો માર્ગ ખુલ્લો થાય છે। હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, એટલે તરસ્યા માણસને જળ અને ભૂખ્યાને અન્ન આપવું એ પણ અતિ પુણ્યનું કાર્ય ગણાય છે। આજનો દિવસ માતા મહાલક્ષ્મીને પ્રિય અને પિતૃઓને સમર્પિત હોવાથી પૂજા, પાઠ, દાન, પિતૃકર્મ તથા ઇષ્ટદેવના સ્મરણ માટે ઉત્તમ માનવામાં આવે છે। જો કુંડળીમાં કાલસર્પ દોષ, વિષયોગ, પિતૃદોષ અથવા અન્ય કોઈ અશુભ યોગ હોય તો આજે ભગવાન મહાદેવની ઉપાસના કરીને શિવાલયમાં વિધિપૂર્વક પૂજા કરવી વિશેષ લાભદાયી માનવામાં આવે છે। ઘણા ભક્તો આજે શિવલિંગ પર જલાભિષેક, દૂધાભિષેક અને નિયમિત પૂજન કરીને શાંતિ અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે। જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને જો આપ અમારી ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા નવા વિડિયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે। પંડિતો તથા અનેક ભક્તો પવિત્ર નદી કે તળાવના કિનારે બેસીને પરમાત્માનું સ્મરણ કરે છે। મનના દોષ, કષ્ટો અને પાપોથી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે। અમાવસ્યાનો દિવસ માતા મહાલક્ષ્મી, વિષ્ણુપ્રિયાની આરાધના માટે વિશેષ માનવામાં આવ્યો છે, કારણ કે આ તિથિ માતાને અત્યંત પ્રિય છે। પિતૃકાર્ય સંબંધિત પૂજાઓ સાથે જો માતા મહાલક્ષ્મીના નામે દીપદાન કરવામાં આવે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધે એવું માનવામાં આવે છે। ગુજરાતી પંચાંગ મુજબ અમાવસ્યા એટલે મહિનાનો અંતિમ દિવસ। ચંદ્રમાની 16 કળા એ દિવસે ક્ષીણ થઈને અદૃશ્ય થાય છે, તેથી આ તિથિને અમાસ, અમાવસી, પંચદશી જેવા અનેક નામોથી ઓળવા આવે છે। આ દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં હોવાથી ચંદ્રોદય, ચંદ્રાસ્તનું દર્શન થતું નથી। વર્ષમાં 12 અમાવસ્યા આવે છે, જેમાં સોમવતી અમાવસ્યા, ભૌમવતી અમાવસ્યા, મૌની અમાવસ્યા, શનિ અમાવસ્યા, મહાલય, હરિયાળી અને દિવાળી અમાવસ્યા જેવા દિવસો વિશેષ મહત્તા ધરાવે છે। ધાર્મિક માન્યતા અનુસાર અમાવસ્યાની રાત્રિમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે હોય છે, તેથી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને બાળકોને સૂર્યાસ્ત બાદ બહાર ન જવાની સલાહ આપવામાં આવે છે। આ તિથિ પિતૃઓના સ્મરણ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે। ભક્તો પવિત્ર નદી અથવા જળાશયમાં સ્નાન કરી તર્પણ શ્રાદ્ધ કરે છે અને પીપળાના વૃક્ષને તલમિશ્રિત જળ, કંકુ, ચોખા અને સફેદ પુષ્પ અર્પણ કરી પિતૃશાંતિ માટે પ્રાર્થના કરી શકે છે। અમાસના દિવસે પીપળા નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાની પરંપરા છે। રુદ્ર, અગ્નિ અને બ્રાહ્મણોની પૂજા કર્યા પછી અડદ, દહીં, પૂરી વગેરેનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને સ્વીકારવામાં પણ આવે છે। શિવભક્તો માટે આ દિવસ મહત્વનો છે। શિવલિંગ પર કાચા ગાયના દૂધ, દહીં, મધ અને કાળા તલથી અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે। શ્રી શનિદેવની પૂજામાં કાળા તલ, અડદની દાળ, સરસવનું તેલ, કાજલ, કાળું વસ્ત્ર અને આંકડાના પત્રોની માળા અર્પણ કરવાની વિધિ માન્ય છે। પવિત્ર નદીઓ જેમ કે ગંગા, યમુના વગેરેમાં આજના દિવસે સ્નાનનું વિશેષ ફળ વર્ણવવામાં આવ્યું છે। જો બહાર જઈ ન શકાય
તો ઘરના જળમાં થોડો કાળો તલ નાખીને પવિત્ર નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે અમાવસ્યાની બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરનારને લાંબુ આયુષ્ય, આરોગ્ય અને પાપવિમોચનનું ફળ મળે છે. આ દિવસે મૌન ધારણ કરવું પણ અત્યંત પુણ્યકારક માનવામાં આવે છે, કારણ કે મૌનથી આંતરિક શક્તિ અને ચિત્તની સ્થિરતા વધે છે. સામર્થ્ય મુજબ દાન, જપ, ધ્યાન અને પિતૃસ્મરણ કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને ઘર પરિવારમાં સુખ શાંતિનો વિકાસ થાય છે. અમાવસ્યા એવો પવિત્ર દિવસ માનવામાં આવે છે કે જેમાં થોડું પણ દાન કરવામાં આવે તો તેનું વિશેષ ફળ મળે છે. પિતૃ સંબંધિત કર્મો જેમ કે તર્પણ, પિંડદાન અથવા શ્રાદ્ધ આ દિવસે કરવાથી પુણ્ય વધી જાય છે. અમાવસ્યા પિતૃઓની યાદ, આધ્યાત્મિક સાધના અને મૌન સંયમનું વિધાન માટે ઉત્તમ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે આજે મૌન ધારણ કરવાથી વાણી શુદ્ધ થાય છે, મન સ્થિર બને છે અને વિચારશક્તિનો વિકાસ થાય છે. શક્ય ન હોય તો ઓછું બોલવું, વિવાદ ન કરવો અને વિચારોમાં પવિત્રતા રાખવી જોઈએ. ઋષિ મુનિઓ પણ ચિત્કાર અને ધ્યાન દરમિયાન મૌન રાખતા, જેથી તેમની માનસિક શક્તિ વધે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તે ઉઠીને પિતૃ સ્મરણ કરવું તથા બપોરે લગભગ 11મી સવારે 2 વચ્ચે પિતૃ તર્પણ કરવું ઉત્તમ માનવામાં આવે છે. તર્પણ સમયે જળ, સફેદ પુષ્પ, કાળા તલ વગેરે અર્પિત કરી શકાય છે. કાગવાસ મૂકવાનું પણ શુભ માનવામાં આવે છે, કારણ કે આ પિતૃ અમાવસ્યા તરીકે જાણીતી છે. પીપળાના વૃક્ષ નીચે ખીરનો ભોગ લગાવવો, તલ અથવા સરસોના તેલનો દીવો પ્રગટાવવો અને 7, 11, 21, 51 અથવા 108 પરિક્રમા કરવી, આ બધું પિતૃ સુખ શાંતિ માટે કરાય છે. માન્યતા છે કે આ દિવસે પિતૃ આપણા વંશજોની અપેક્ષાથી ધરતી પર આવે છે અને તર્પણ, શ્રાદ્ધથી તૃપ્તિ પામે છે. જો કોઈ પાસે આ વિધિ કરવા માટે ધન અથવા સામગ્રી ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ એકાંત સ્થાનમાં ઊભા રહી સૂર્યનારાયણ અને દિક્પાલોને સાક્ષી રાખીને ભાવપૂર્વક પ્રાર્થના કરી શકાય. હે પિતૃ દેવતાઓ, મારી પાસે સાધનો નથી, પરંતુ શ્રદ્ધાભાવે આ તિલમિશ્રિત જળ અર્પણ કરું છું. કૃપા કરીને તેને સ્વીકારી તૃપ્ત થશો અને મને આશીર્વાદ આપશો. માત્ર આ હૃદયપૂર્ણ અંજલિ પણ પિતૃઓને પ્રસન્ન કરવા પૂરતી છે. ગાયને લીલું ઘાસ ખવડાવવું, પરલોકગત આત્માઓ માટે શાંતિ પ્રાર્થના કરવી, આ સરળ ઉપાય પણ પિતૃ તૃપ્તિ માટે ઉત્તમ છે. કારણ કે પિતૃ દેવતા આપણા ભાવને, સંકલ્પને અને હૃદયની પ્રાર્થનાને સ્વીકારતા હોય છે. જેના જીવનમાં પિતૃદોષ હોય, તેઓએ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ. સાંજ સમયે પીપળા નીચે દીપક પ્રગટાવવા, દક્ષિણ દિશામાં એક મુઠ્ઠી તલ અર્પણ કરવા તથા પિતૃ સ્મરણ કરવાથી આશીર્વાદ મળે છે, કારણ કે દક્ષિણ દિશા પિતૃઓની દિશા કહેવાય છે. આ દિવસે ઓ પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરવાથી મન શુદ્ધ બને છે, પિતૃ શાંતિ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. અમાવસ્યાના દિવસે નજર દોષથી બચવા માટે એક સરળ ઉપાય માનવામાં આવે છે. કપૂર, તેજપાન, તેજ પત્તા અને પીપળાના સુકાયેલા પાનને એકસાથે લઈ તેનો ચૂરો બનાવી લેવો. આ ચૂરાને જે વ્યક્તિને નજર લાગી હોય તેના ઉપર 7 વાર ઉતારીને પછી તેને સળગાવી દેવું. આ રીતે કરવાથી નકારાત્મક અસર ઓછી થાય છે એવી માન્યતા છે. આ દિવસે ભગવાન મહાદેવની ભક્તિ કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે. શિવ મંદિરમાં જઈને નાગ-નાગિનની પ્રતીક મૂર્તિ ચોખા અથવા જવ ઉપર સ્થાપિત કરીને સમર્પિત કરવામાં આવે તો ગ્રહદોષ શાંત થાય છે એવી માન્યતા છે. કેટલાક લોકો તેને શ્રીફળમાં બાંધીને વહેતી નદીમાં વિસર્જન પણ કરે છે. અમાવસ્યાનો દિવસ દાન અને સેવા માટે વિશેષ મહત્વનો છે. ઘરમાં જે વસ્તુઓ ઉપયોગમાં નથી આવતી તે જરૂરિયાતમંદ લોકોને આપી દેવી. ખાસ કરીને અન્નદાન અને જલદાન કરવું ઉત્તમ માનવામાં આવે છે. ગરીબોને ભોજન કરાવવું ખૂબ પુણ્યકારક ગણાય છે. સાંજના પ્રદોષકાળમાં દીપ પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ છે. મંદિર, નદી કિનારે, તળાવ પાસે અથવા પોતાના ઘરના મુખ્ય દરવાજા આગળ દીપદાન કરવાથી પિતૃ કૃપા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. આ દિવસે ગાય માતા અને અન્ય જીવજંતુઓની સેવા કરવી પણ ખૂબ શુભ છે. ગાયને રોટલી અને ગોળ ખવડાવવું, પક્ષીઓને દાણા નાખવા જેવી સેવાઓ કરવી જોઈએ. દરેક જીવમાં ઈશ્વરનો અંશ વસે છે એવી ભાવનાથી સેવા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે ઘરની સફાઈ કરવી પણ જરૂરી છે. સફાઈ સાથે મનમાં પણ પવિત્રતા રાખવી જોઈએ.
વ્રત રાખીને તલથી સ્નાન કરવાથી શનિ સંબંધિત દોષો ઓછા થાય છે એવી માન્યતા છે. આ દિવસે સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું અને પિતૃઓ માટે તર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે. પીપળાના વૃક્ષ નીચે દીપ પ્રગટાવવાથી પણ આરોગ્ય અને શાંતિ મળે છે એવી માન્યતા છે. સાથે સાથે આ દિવસે વ્યસનોનો ત્યાગ કરવો, સાદું જીવન જીવવું અને સકારાત્મક વિચારો રાખવા પર ભાર મૂકવામાં આવે છે. અડદનું સેવન ટાળીને તેનો દાન કરવો શુભ ગણાય છે. અંતમાં હનુમાનજીની પૂજા કરીને પ્રસાદરૂપે ગુંદી અને તુલસી અર્પણ કરી શકાય છે. આ પ્રસાદ ભક્તોમાં વહેંચવાથી પણ સકારાત્મક ઉર્જા ફેલાય છે. આજે માતા મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે લક્ષ્મીનારાયણનું વિશેષ પૂજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા ભક્તો તો આ દિવસે નારાયણ બલિ પણ કરાવે છે, કારણ કે ભગવાન શ્રી નારાયણ પ્રસન્ન થાય ત્યારે પિતૃદોષનું નિવારણ પણ સ્વયં થઈ જાય છે. જે વૈષ્ણવ ભક્તો રોજ લાલજી મહારાજ, ઠાકોરજી અથવા શ્રીકૃષ્ણની સેવા ભક્તિ કરે છે, તેઓના જીવનમાંથી પણ પિતૃદોષ શાંત થાય છે. સાથે સાથે ભગવાન મહાદેવના ઉપાસકોના કુંડળીના અનેક ગ્રહદોષ પણ ઓછા થાય છે. તેથી આજની આ ચૈત્ર માસની અમાવસ્યા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી છે. પૌરાણિક કથા મુજબ ધર્મવર્ણ નામના એક બ્રાહ્મણે એક મહાત્માથી સાંભળ્યું કે કલિયુગમાં ભગવાન વિષ્ણુના નામના સ્મરણથી જ સર્વોત્તમ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વાત સાંભળીને તેમણે સંસાર છોડીને સંન્યાસ ધારી લીધો અને પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા. એક દિવસ તેઓ પિતૃલોકમાં પહોંચ્યા અને ત્યાંના દેવતાને કષ્ટમાં જોયા. પિતૃએ જણાવ્યું કે, હે પુત્ર, તું સંન્યાસ લઈ ઘરત્યાગ કર્યો, પરંતુ અમને પિંડદાન અથવા તર્પણ નથી કર્યું, તેથી અમને આ દુઃખનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાંભળીને ધર્મવર્ણ ફરી પૃથ્વી પર આવ્યા, ગૃહસ્થ જીવન અપનાવ્યું, સંતાન ઉત્પન્ન કર્યું અને ત્યારબાદ ચૈત્ર અમાવસ્યાના દિવસે વિધિવત પિંડદાન કરવાનું શરૂ કર્યું. ત્યારેથી પિતૃઓને મુક્તિ મળી અને ધર્મવર્ણને પણ શાંતિ પ્રાપ્ત થઈ. આથી ચૈત્ર માસની અમાવસ્યા પર પિતૃ તર્પણ અને શ્રાદ્ધ કરવાનું વિશેષ ફળકારક માનવામાં આવ્યું છે. આજના દિવસે ભક્તો ભગવાન મહાદેવને ગંગાજળ, દૂધ, દહીં, ઘી અને મધથી અભિષેક કરે છે. ભસ્મ, બિલ્વપત્ર, સમીપત્ર વગેરે અર્પિત કરીને ધૂપદીપ અને નૈવેદ્ય સાથે આરતી ઉતારવામાં આવે છે. આવું કરવાથી રાહુદોષ રાહત મળે છે અને મનને શાંતિ મળે છે. ભગવાન મહાદેવને ભાવપૂર્વક પ્રાર્થના કરવાથી સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. મિત્રો, આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી બની રહેશે. બોલો પિતૃનારાયણ દેવની જય. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ.